દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જો તમને કોઈ પરવા ન હોય તો અમને મારી નાખો, અંગ્રેજોના જલિયાવાલા બાગ જેવું કરી નાખો। 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે। કટોકટીમાં હું જેલમાં હતો, આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો, અંગ્રેજોએ કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો। રોજ રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું। વધુમાં તેમણે કહ્યું કે અમને ન ગમતા હોય તો અમને પાકિસ્તાન જ મોકલી દો। જો તમારે ત્યાં મોકલવા હોય, થરાદ મોકલવા હોય, એના કરતા તમને અમે ન ગમતા તો પાકિસ્તાનમાં મોકલો, અમે જવા તૈયાર, મરશું ત્યાં। હદ કરી નાખી આ લોકોએ તો। વિભાજન બાદ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે આજે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ભાજપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ સહિતના આગેવાનો એક મંચ પર દેખાયા। ધાનેરા તાલુકાના તમામ વર્ગના લોકો, તમામ જાતિના લોકો, એ બધાની જે કંઈ લાગણી છે, માગણી છે, એને સ્થાનિક નેતાગીરી અને જે સરકારમાં બેઠા છે એવી નેતાગીરી, એમણે ધાનેરાની પ્રજાના અવાજને સાંભળ્યો નથી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં અમને કોઈ વાંધો નથી, પણ બનાસકાંઠાના જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યો છે, એની સામે ધાનેરાની જનતાનો સંપૂર્ણ વાંધો છે। આ વિસ્તારના બધા જ લોકોનો એક જ બુલંદ અવાજે એક જ વાત છે કે અમારે બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે રહેવું છે। થરાદની અંદર જે પ્રકારે અમને ધાનેરા તાલુકાને જોઈન્ટ કર્યો છે એ અહીંના લોકોને બિલકુલ પસંદ નથી। બધા જ પાર્ટીના આગેવાનો કોઈ પણ પક્ષાપક્ષીથી ઉપર રહી અને દરેક સમાજના લોકો આજે ધરણાની અંદર ઉપસ્થિત છે। અમારો એક જ અવાજ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે। અમારે સરકાર સામે કોઈ વિરોધ નથી। વિભાજન થયું એમાં પણ આખી ધાનેરાની પ્રજાને અમને આનંદ છે। અમે જે કાર્યક્રમ લઈને નીકળ્યા છીએ એમાં બટેંગે તો કટેંગે માટે કહેવા માંગુ છું કે ધાનેરાની જનતા કોઈ પણ રાજકીય પક્ષના નેતાની વાતમાં આવ્યા વગર એક સંપ રહી અને ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવા માટેની વાત લઈને નીકળશે। બનાસકાંઠા જિલ્લાના જે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને સતત 9 દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે। કાંકરેજ અને દિયોદર બાદ હવે ધાનેરામાં પણ ધરણા શરૂ થયા છે। ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જે ધરણાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે, અત્યારે ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ સાથે મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાના લોકો પણ જોડાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે લોકો અત્યારે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને હિત રક્ષક સમિતિએ ચીમકી પણ આપી છે કે જો ધરણા બાદ ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ નહીં કરવામાં આવે તો મોટી સંખ્યાની અંદર ધાનેરાના આગેવાનો જે છે તે ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી કૂચ કરશે અને વિધાનસભાનો घेराव करશે। विभाजन विवादમાં बटेंगे तो कटेंगेના સૂત્રની એન્ટ્રી થઈ ગઈ છે। बटेंगे तो कटेंगे, एक रहेंगे तो सेफ रहेंगे દિયોદરના ધરણામાં ચર્ચાસ્પદ સૂત્રની એન્ટ્રી થઈ। બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાનું નિવેદન। ઓગળ જિલ્લાની માંગ સાથે મહિલાઓ પણ ઉતરી મેદાને। બહેન દીકરીની સલામતી માટે ઓગળ જિલ્લાને જાહેર કરો। અમારે સરકારને અમારી એવી માંગણી છે ને એટલે કે મારે જિલ્લો દિયોદરમાં જ અમારે જિલ્લો આવવો જોઈએ। અમારે બેને માટે તો બહુ દૂર પડે, સેવાળો જ આવે છે। છેલ્લી હજમાં બેન દીકરી ના લઈ કે અમારી ગમે તે વિધવા બેન ને કોમ પડ્યું કે ગરીબ દીકરીને કોમ પડ્યું કે કોઈ દઈ જ નાખે ને છેવાડે જિલ્લો આવે, જિલ્લો દિયોદર ની અંદર જ। અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે। કાંકરેજ ને ઓગળ જો જિલ્લો બનતો હોય એમને કોઈ વાંધો નથી। એમની તકલીફ હોય છે કે પાલનપુર કરતા થરાદ એમને બહુ દૂર પડે છે અને ઓકવર્ડ પણ છે, એટલે એ તો ઓગળ જિલ્લો બને એના માટે બહુ ખુશ છે અને દિયોદરની જનતા પણ ચાહી રહી છે કે ઓગળ જિલ્લો બને। એટલે સરકારની વિનંતી છે કે લોકોની માંગ સ્વીકારી અને જલ્દી નિર્ણય લે અને દિયોદર ને ઓગળ જિલ્લાનું વડું મથક જાહેર કરે અને ઓગળ જિલ્લો જાહેર કરે।